આપણને પરમાત્મા એટલો કિંમતી અને મોંઘો અવતાર આપણને સૌને આપી દીધો છે. જેને આપ્યો નથી એની વાત નથી અહીંયા, પણ જેને મળી ગયો છે એ જ વાતને આ સંતો આપણી સમક્ષ મૂકી રહ્યા છે. કારણ સંતોનું એવું કહેવું છે કે આ આત્મા એક પવિત્ર છે અને મનુષ્ય અવતારમાં એવી રીતે આવ્યો છે કે ના પૂછો વાત. એની કોઈ માપ નહીં, એની કોઈ ગણના નહીં, એની કોઈ કિંમત પણ નહીં. આવું કિંમત ના આંકી શકાય એવો આ મનુષ્ય અવતાર આપણને મળ્યો, તો આપણે એને કેવી રીતે વાપરી રહ્યા છે એ સંતો આપણને પાછા વારે છે કે તું તો લાખો કરોડો એક બાજુ ઢગલી કરે તોય તને મનુષ્ય અવતાર મળે એવો છે નહીં. અને આ વાત આપણી જોડે સંતો લઈને આવે છે, બીજી કોઈ વાત નહીં. તમને તમારી વાત સંભળાવવા માટે જ આ સંતો તમારી પાસે પોતાનો સમય બગાડીને, પોતાનું બધું બગાડીને આ જીવોને કંઈક ઓળખાણ કરાવવા માટે આ સંતો ભારતની અંદર ફરી રહ્યા છે. અને ઘેર ઘેર ફરતા ફરતા આ જીવોને જગાડવાનું કામ કરે છે. જાગવું ના જાગવું તો એના ઉપર રહ્યું આધાર, પણ દંડોરીને જગાડવાનું કામ ફક્ત સંતોએ ઉપાડ્યું, બીજા કોઈ ઉપાડ્યું નથી. તમે વિચાર કરો, આ જીવને જો જગાડવાનું કામ ઉઠાવ્યું હોય તો ફક્ત સંતોએ. આગળનો ઇતિહાસ તમે જુઓ, સંતો સિવાય આ જગતમાં કોઈ કોઈને જગાડી શક્યું નથી. અને માટે સંતો આયા છે. એટલે આ મોંઘો અવતાર છે. દાખલા તરીકે મુકેશ અંબાણી છે, એમાં ધીરુભાઈ અંબાણી એમના પપ્પા હતા, એમને લાખો કરોડો ઢગલી કરે તો ફરી 2 કલાક જીવન મળે ખરું? ના મળે. એમ આપણને સૌને પણ એવું જ છે, બધાને સરખું છે. કરોડપતિ માણસને પણ જે તમને વસ્તુ આપી છે એ જ વસ્તુ તમારી પાસે છે. 2 આંખો, નાક, કાન, મુખ, હાથ, પગ, બોલવા ચાલવાનું, બુદ્ધિ, બધું જ પરમાત્માએ કોઈ દગો રાખ્યા સિવાય દરેકને સરખું આપેલું છે. સરખા ભાગે આ મનુષ્ય દેહ બનાવ્યો છે. તો સરખા ભાગે કેમ? કોઈ પ્રારબ્ધના કર્મથી કદાચ કોઈ અપંગ હોય, કોઈ આંખથી આધળો હોય, પણ એને બધું આપેલું છે પરમાત્માએ. આધળો છે પણ એની નૂરતા રૂપી દિવ્ય ચક્ષુ બહુ કોમ કરે. ખાલી અવાજ કરે ને તો એને ખબર પડે ટ્રેક્ટર ખકડી એવું. બોલો, તમને આ જાગતો ના ખબર પડે. આ જાગતો આ બધા ઊંઘ, આ બધા ડફોર જ છો. હવે બેઠેલાની જ વાત કરાવું, અને અમારા મંડળના જ, બીજાને કહેવાની વાત જ નહીં. એમને નૂરતા શું એ જ ખબર નહીં. કારણ કે નૂરતા શું એ કોને કોને ખબર. એટલે એ આધળાને ખબર પડે છે કે ટ્રેક્ટર ચાલુ કર્યું, સ્કૂટર ચાલુ કર્યું, બાઇક ચાલુ કર્યું, એરોપ્લેન જાય છે, વાદળનો ગડગડાટ થાય છે, વીજળીના ચમકારે એને ખબર પડે. તો બોલો, તમાર કરતો એ જાગતો ગોંધરો જાગતો. એટલે પરમાત્માને એને જબરજસ્ત શક્તિ આપેલી છે. એટલે કર્મ સંજોગે કોઈને આંધળો બનાયા, કોઈને લૂલો બનાયા, પણ ભગવાને પરમાત્માએ આપણને સૌને અમૂલ્ય અવતાર મનુષ્ય રૂપે આપી દીધો છે. આ આપ્યા પછી આની કિંમત આપણે આંકતાય નહીં. જો આંખ બદલવાની થાય તો કિંમત સમજાય, કિડની બદલવાની થાય ત્યારે કિંમત સમજાય, પછી કારણ કે હાથ પગ તૂટે તારે એની મેં સરિયા નાખીને પગ બેહાડવાનો થાય ને તારે આની કિંમત સમજાય. પણ આ બધી બાબત તૂટે ભાગે તાર સમજાય. પણ જ્યારે સ્વચ્છ અને સુંદર શરીર હોય,
બિલકુલ નિરોગી શરીર હોય તારે એને આ બાબત સમજાતી નથી. આ બાબત સમજાવવા માટે જ સંતો ગામડે ગામડે ફરી રહ્યા છે, બીજું કશું સમજાવતા નહીં. આ જીવોને જગા પોતે જાગ્યા છે અને બીજાને જગાડે છે, એ જ સંતનું કામ, બીજું કાંઈ કામ નથી એનું. એવું નથી કે સંતો પૂજા ફરે છે, ઘેર ઘેર ભીખ માગીને બધું કરે, એ બધી વાતો છોડો. એટલે આપણને સૌને મનુષ્ય અવતાર મોઘો મળી ગયો છે. આપણે જરા ના જાગ્યા હોય તો જાગવાની કોશિશ કરવી પડશે કે આની અંદર હાથ કોણ ઊંચો કરે છે, બોલે છે કોણ, જાગે છે કોણ, ઊંઘે છે કોણ. આ તાકાત કેવી રીતે આવે છે? આપણને એટલી ખબર પડે કે આપણે દૂધ ખાઈએ, ઘી ખાઈએ તો તાકાત આવે, અથવા અપવિત્ર ખોરાક આપણી અંદર જાય તો મજબૂત શરીર બને, એવી બધાને ખબર હશે. પણ ખરેખર એવું નથી. અપવિત્ર ખોરાક ખાવાથી શરીર બગડે નક્કી, અને પવિત્ર શુદ્ધ સમતોલ આહાર, જેને ગાય ભેંસનું દૂધ કહ્યું, એ ચાહે કોઈ પણ માનું દૂધ હોય, પણ એ દૂધ સમતોલ આહાર છે અને પવિત્ર ખોરાક છે, અને એના સેવનથી આપણું શરીર મજબૂત બને છે. જોજો, બીજા બધાથી અપવિત્ર ખોરાક ખાવાથી કોઈ દિવસ મજબૂત ના બને. એ આપણા મનના વહેમ છે. એટલે કહેવાનો મૂળ હેતુ કે આપણી અંદર ઊંઘે છે કોણ, જાગે છે કોણ, બોલે છે કોણ, આ બધું કોણ કરી રહ્યો છે એ જાણવાની જરૂર આપણે સૌને મનુષ્ય અવતારમાં મળે. મનુષ્ય અવતાર સિવાય આપણને આ વસ્તુ જાણવાની મળતી નથી. એટલા માટે અહીંયા કહ્યું કે ક્યાંથી મળે તમને, ક્યાંથી મળે ભાગ્ય વિનાના સદગુરુ, ક્યાંથી આવ. સદગુરુ કોણ, ગુરુ કોણ, પરમાત્મા કોણ, આ બધું કેમ, આ બધા શબ્દોની છણાવટ કેવી રીતે થાય? આગળ ગયું કે ગણપતિ આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો, નિર્ભય નામ સુણાયો. તો આ નિર્ભય નામ કયું? એમણે ભવાનીદાસ બાપુએ કહી દીધું કે ગણપતિ આયો, ગણપતિ આવી જ ગયા છે, હવે આવીને બેઠા તારથી ગણપતિ ભગવાન આપણે સૌને મળેલા છે. એના વગર આપણે બેહાય એવું છે જ નહીં. એટલે ગણપતિ ભગવાનને એને ગુદાસ્તાન આપ્યું છે, અને એમના વડે જ આ બેઠક આપણી થાય. તમે વિચાર કરો, આપણે હોઈએ ગણપતિ ભગવાન બહાર, અહીં છે. એટલે ગણપતિ આયો, સિદ્ધિ સિદ્ધિ લાયો, અને નિર્ભય નામ સુણા. નિર્ભય નામ કયું? રામ રામ બોલીએ, કૃષ્ણ કૃષ્ણ બોલીએ તે, સોહમ બોલો તે, કયું નિર્ભય? સતનામ બોલો, નિર્ભય નામ કયું? આ મૂળ વાત છે. સંતો મૂળ સંદેશો આનો કરે છે કે નિર્ભય નામ કયું? સતનામ, સોહમ, જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ, આ બધા શું નિર્ભય નામ છે? અહીં મોટી વાટી પડેલી છે. સંતોએ શબ્દની છણાવટ કરી છે. દાખલા તરીકે મારા શરીરનું નામ આપવા માટે જ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ વાજા પેટીનું નામ આપવા માટે વાજા પેટીનું નામનો શબ્દનો ઉપયોગ કર્યો છે. એમ પોતાની વસ્તુના ઓળખાણ માટે આપણા બધાના નામ પાડ્યા અને એ શબ્દનો ઉપયોગ કર્યો. એને નિર્ભય નામ ના કહેવાય. આ પેટી તૂટી જવાની, આ શરીર તૂટી જવાનું. વિચાર કરો. હવે સંતો શું કહે છે કે નિર્ભય નામ સુણાયો. નિર્ભય એટલે કોઈ ભય જ નથી. આગળ મોતનો પણ ભય નથી, ખાવા પીવાનો પણ ભય નથી, અજર અમર વસ્તુ છે. એની સંતો વાત લઈને આવ્યા છે કે નિર્ભય નામ સુણાય.
सदगुरु बिना रे बात कैसी, गुरु गम बिना रे बात कैसी, कोई मिले संत उपदेशी। विचार करो कि कोई एवो संत મળે કે ઉપર ઉપદેશી એટલે ઉપરના દેશની વાત આપણને કઈ ગમ જ ના પડે, એ દેશની વાત આપણને જો ગમ પડે છે ને, આ વાજા પીટી તમે જાણો છો, આ ભોળાભાઈ જાણો છો, માધવસિંહ જાણો છો, એ મનના જ કારણો છે, બધી મનની તાળાવાળી। પણ જ્યાં તમારું કાંઈ જ કામ ના કરે, કોઈ વસ્તુ તમારી કોમ ના કરે, ત્યાંથી સદગુરુની વાત ચાલુ થાય। વિચાર કરો, સંતો આ નિર્ભય નામની વાત કરે છે। આ તો તમે ઓળખતા હોય, નામ જોડતા હોય એટલે બોલાવો કે ભાઈ કિશન ભગત આવજો ભજન લઈને, પણ તમે જાણો છો, પણ ઓરિજિનલ કિશનને કેવી રીતે ઓળખવા? એ નિર્ભય નામ એટલે જે જાણીએ છે એને નિર્ભય નામ કહેતા નથી। જે વસ્તુ અજાણ છે, આપણી ગમમાં નથી। સદગુરુ બિના બાત કેસી, ગુરુ ગમ બિના બાત કેસી, કોઈ મિલે સંત ઉપદેશી। કોઈ સંત એવી વાત કરે ને કે જેને તમારા મગજમાં આયેલી જ ના હોય, કોઈ તમે વિચાર્યું ના, એ વાત જ્યારે તમને આપે ત્યારે તમને ફિટ થાય કે આ નિર્ભય નો, બાકી નહીં હો, એ બધા ગપ્પો જ માનવાનું। આગળ વાત કે છે કે રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરના મોતી। આપણે એક રતન રૂપી છે, આપણે સૌ આ રતન સાગર છે, આ સંસાર સાગરમાં આપણે રતન રૂપી મનુષ્ય અવતાર છે આપણો। પણ મહાસાગરનું મોતી કોણ? તો કે નરસિંહ મહેતા, મીરાબાઈ, બાબા બજરંગદાસ, નરસિંહ મહેતા, કૃષ્ણ ભગવાન, રામદેવજી ભગવાન, આ મહાસાગરના મોતી છે ભાઈ। ડાલીબાઈ, ભાથી હરજી, આ મહાસાગરના મોતી। આપણે તો રતન, સંસાર સાગરના રતન છીએ, અને મહાસાગરનું મોતી થવું એટલે આખા વિશ્વમાં જેનું નામ ઊંચું જાય ને, એ મહાસાગરનું મોતી છે। એટલે સંતો બહુ સચોટ એટલે સાચી વાત કરે છે, ઊંચી વાત કરે છે। એ વાતને સમજવા માટે જ આપણે આ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખીએ છીએ। આગળ વાત કરતી, કોઈ ઓરે છે સોના ચાંદી, અને મારા સદગુરુ ઓરે હાચા। આવ જેને હોના ચોદી એટલે મારે સમજણ નહીં પાડવી, પણ સમજી જવું પડે। કોઈ પૈસા વાલે કરે, કોઈ હોનું ઓરે પૈસા લઈને આશ્રમ બનાવે, બધું એ જાત જાતનું, એનું કહેવાની છણાવટ નથી, એ એમને એવું મળેલું છે। કોઈ ઓરે સોના ચાંદી ને કોઈ મારા સદગુરુ ઓરે હાચા। એ સદગુરુ જે છે ને એ દરેકનો છે, અને એ પાત્ર સુપાત્ર વગર આ વસ્તુ પકડે। પરમાત્મા એક એવો છે, એને બધી જ ખબર કે આ સુપાત્ર આ કુપાત્ર એ અજોડ નથી। આપણાથી પરમાત્મા કશું અજોડ છે? તમે એના અજોડ ખરા, આપણે બધા એનાથી અજોડ, પણ એ આપણને પૂરેપૂરો રગે રગથી ઓળખાય। આપણામાં જેટલું કપટ ભર્યું છે, જેટલું ઝેર ભર્યું છે, એ એના અજોડી ખરું ફુલારો? હા, વાત એ સમજવા જેવી છે કે આપણામાં ખોબે ખોબે મય શું ભર્યું છે, કયો કચરો મય છે, એ એનાથી અજોડે ખરો? મારા અજોડે છે, હું નહીં જોડતો, પણ મૂળ માલિક થી અજોડ ખરું કશું? જૂઠું બોલતા હોય, સાચું બોલતા હોય, કે હું એક ગપ્પા મારો, એ બધું એનાથી અજોડ નથી। આ વાત માટે સંતો ફરી રહ્યા છે। પેલા મૂળ માલિક તો તને કરાવી રહ્યો છું, તારું શરીર જ જો ચલવી રહ્યો હોય તો એ બધું ના જોડતો હોય? બધું જ જોડતો હોય। આ વાતને ફિટ કરાવવા માટે સંતો ફરી રહ્યા છે। એટલે કોઈ ઓરે છે સોના ચાંદી ને કોઈ મારા સદગુરુ ઓરે હાચા હીરલા। એ હાચા હીરલા જેને ઓર્યા છે સદગુરુ ઓરે, પણ હો ગુરુ ના ઓરી શકે, ગુરુદેવ ના ઓળખતો હોય
મેં 2 પોટલી દારૂ પીને આવ્યો હોય તો કે ઉપદેશ લેવો તો કે આઈ જાય 200 રૂપિયા મેલ નારિયેલ મેલ ને લે ઉપદેશ. મેં પોટલી પડેલી હોય મય એનો ઉપદેશ હાલ દે લે. અને સદગુરુ ના હાલે, સદગુરુ હાલે અને મળ્યો હોય તો કુપાત્ર હોય ને તો કશું રસ ઠરે, મળ્યું હોય તો શું ગેરંટી ના રસ ઠરે. કેટલાય મળ્યું હોય પણ ઠરતું ચમનું ઠરે, ઠરે એવું છે જ નહીં. કારણ કે એનાથી કશું અજોણ નહીં. એના શું અજોણ જોખો કશું જ અજોણ છે નહીં કે આ ચોર રમે છે, કેવું કપટ કરે છે અને મારી જ વાતને આવું આવું કરે છે એ એના અજોણ ખરું કશું નહીં. આ વાત નહીં કોઈ ફિટ થતી માટે ફરી રહ્યા છે. એટલે આગળ એવું કહે છે કે જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ કેસરડી ગામ. એમાં ભવાનીદાસ ને જોધલપીર થઈ ગયા. અહીં બારેજા કે બાવડાની નજીક કેસરડી ગામ આવ્યું. આ સંત પાક્યા. એમણે બહુ સચોટ વાત કરી છે. અલગ ધણી રામદેવ પણ ભગવાને પણ ભાથી અરજીને કહ્યું કે ભાથી અરજી તું મને ના ભજીશ, મારા આ શરીરને ના જોઈશ. આ મને ભજીને તને કશું મળવાનું નથી. કે શું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. તું આ મને ના ભજીશ, હું જેનું ભજન કરું છું એને તું ભજન કર. લ્યો રામદેવ પાછા કોકનું ભજન કરતા હતા. રામદેવ ભગવાન, કૃષ્ણ ભગવાન હિમાલયમાં જઈને, અરે મહાદેવ શંકર હિમાલયમાં જઈને તપસ્યા કરી. એ કોણ કરી? એ મહાદેવ હતા તો એમણે કઈ તપસ્યા કરી? કોની કરી? આ વાતના નિચોડ માટે સુપાત્ર પાત્ર હોય ત્યારે સદગુરુ હાચા હીરાને પકડે છે, વરે છે. આ વાત માટે બીજાને નહીં. બાકી જે કરી રહ્યા છે, રામદેવ પીર ભગવાનની પૂજા કરી રહ્યા છે, કૃષ્ણ ભગવાનની કરી રહ્યા છે, રામચંદ્ર ભગવાનની કરી રહ્યા, ખોટું કાંઈ છે? કોઈ શિવની કરે છે, કોઈ શક્તિની કરે છે, એમાં કોઈ કશું છે? એનો કોઈ વિરોધ નથી. પણ જેને સાચી વસ્તુની જરૂર છે, સાચી ભક્તિની જરૂર છે, એ તો વિચારે છે કે રામચંદ્ર ભગવાન વનમાં કોનું ભજન કર્યું? કૃષ્ણ ભગવાન ભગવાન હતા તો પાછા એ સાંદીપલી ઋષિના આશ્રમમાં ગુરુ ઉપદેશ કેમ લીધો અને એમણે સંસાર કેમ કર્યો? યુગ પુરુષો જેને કહેવાય ભગવાનની તુલના આપી એમણે સંસાર કર્યા. જુઓ રામચંદ્ર ભગવાન, મહાદેવ શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામદેવજી, આ બધા સંસારમાં રહીને આ યુગ પુરુષો તરી ગયા અને એમને ભગવાનનું બિરુદ મળ્યું. અવતારી પુરુષો કયા? હવે આપણે પાછા ઘણા એવા સંતો કે બ્રહ્મચારી રહેવું પડે. તો બ્રહ્મચારી એટલે શું એ પાછું જાણવાની જરૂર ખરી. બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મ એટલે આત્મા, અને આત્માના કયા મુજબ ચાલતો એને બ્રહ્મચારી કહેવાય, બીજા ના કહેવાય. આત્માના કયા મુજબ જ ચાલતો હોય. બોલો એવો બ્રહ્મચારી કહે જોયો ખરો? ચોકડી જ વાગે બધાને પટી જાય, ફટફટ ચોકડી પડે, એને બ્રહ્મચારી કહેવાય. અને બ્રહ્મચર્ય જે પાડે છે, બ્રહ્મચર્ય, એ વાત બરાબર જે તમે બધા વિચારી રહ્યા છો એ બરાબર છે. એટલે સંતો શું કે છે એને બહુ સમજવાની જરૂર છે. એટલે આગળ વાત ક્યાં ચાલતી હતી કોને ખબર છે? કે નિર્ભય નામ ગમે તે સચ્ચિદાનંદ મળી જાય, કૃષ્ણ ભગવાનનું મળી જાય, ગમે તે નામ અલગ ધણી મળી જાય, પણ એ નામ વસ્તુ રૂપે પડેલું છે. કોઈ પણ નામ વસ્તુ રૂપે પડેલું છે. અલગ ધણી, જય સચ્ચિદાનંદ, સતનામ, સોહમ, આ બધું વસ્તુ રૂપે વસ્તુ છે. અને વસ્તુ હતી એટલે એમનું નામ પાડવું પડ્યું સંતોને. આ વાતને જેને ફિટ થાય એ મૂળ પરમાત્માનું ભજન કરી શકે છે. એટલા માટે થોડી એકાદ ભજન લઈએ કે આ પૃથ્વીની રચના કેવી રીતે થઈ
અને આ પૃથ્વીની રચના કરતા કરતા પરમાત્માને કેટલું બધું રચના કરવી પડી એની એક કબીર સાહેબ ભજન કહે છે